श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरुर वंदे जगत कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयं वरदम वंदे शिवम शंकरम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, આપના પ્રશ્નોનું સમાધાન એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। 12 રાશિનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, શું કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, કયા મંત્રનો જાપ કરીએ, શેનું દાન કરીએ, શુભત્વને આપવાવાળી વસ્તુ શું છે, આ બધી જ વસ્તુઓનો એક જ્ઞાનરૂપી રસતાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। શરૂઆત પંચાંગથી। તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે। 17/6/2024 સોમવાર છે। જેઠ મહિનાના શુક્લ પક્ષની આજે એકાદશી છે। ચિત્રા નક્ષત્ર બપોરે છે 1 કલાક ને 49 મિનિટ સુધી, ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થાય। પરિઘ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા આજે તુલા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તો ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની તુલા રાશિ રહેશે, ર અને ત અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે મંગલકારી છે। જય ગણેશ। દિન વિશેષની અંદર મિત્રો 2 પ્રશ્નો આપણને આવ્યા છે। એક તો ઘણા બધા દર્શકોએ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ એકાદશી છે એ ક્યારે કરવી જોઈએ, એકાદશી કઈ રીતે થાય, અને બીજું કે પીપળે આપણે દીવો જે કરીએ છીએ પિતૃઓનો એ કરાય કે ન કરાય, આ 2 વિષય ઉપર આજે આપણે વાત કરવી છે। સામાન્ય રીતે અમારા ગુરુજી એમ કહેતા કે એકાદશી કરીએ પછી બારસે પારણું કરવું પડે, અને બારસનું પારણું કરો ત્યારે એકાદશીનું વ્રત પૂરું થતું હોય છે। ઘણી વખત આપણે કહીએ ભાઈ વૈષ્ણવોની એકાદશી આ છે, બરાબર છે, ઘણી વખત આપણે અલગ અલગ પ્રકારે ચર્ચાઓ થતી હોય છે। આમ તો એમ જુઓ તો આજે પૂર્ણ તો એકાદશી છે, બરાબર, કારણ કે અહોરાત્ર એકાદશી 11 છે, પણ આવતીકાલે પણ ઉદયાંત વ્યાપીની જેને કહીએ, ઉદયા સો પૂજ્યા, આવો એક શબ્દ છે। કારણ કે તમે એકાદશી માનો કે આજે કરો છો તો પછી બારસનું પારણું તમે ક્યારે કરો, કાલ તો હજી ઉદયાંત એકાદશી છે, તો આ સહજ વાત છે, એમાં કોઈ આમાં વિતંડાવાદ રહેતો નથી મોટા ભાગે, તો કે 11 આજે કરી કાલે જ કરવાની રહેશે, કારણ કે ઉદયાંત સો પૂજ્યાંત એવું શબ્દ છે આપણા શાસ્ત્રમાં। ઉગતી તિથિ હંમેશા પૂજવી જોઈએ, અને એમ આ એકાદશી જ્યારે ખાસ કરી બારસનું પારણું કરવાનું હોય ત્યારે આ એકાદશીનું મહત્વ આપણે સમજવું રહ્યું। મને યાદ છે કે જગન્નાથ મંદિરની અંદર જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી હતા અને એમના હાથમાં જ્યારે પ્રસાદ આવ્યો અને ત્યારે કોઈએ કહ્યું કે આજે 11 છે, તો પ્રસાદ હાથમાં છે, 11ના દિવસે પ્રસાદ તો ખવાય નહીં, તો આખી રાત્રિ અને દિવસ દરમિયાન ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં સન્મુખ ઉભા રહ્યા। દ્વાદશી જ્યારે એકાદશી પૂર્ણ થઈ અને દ્વાદશીની શરૂઆત થઈ ત્યારે પોતે પ્રસાદને ગ્રહણ કર્યો। આવી એક વાત આપણે જે કહેવાય ને કે આપણે સાંભળેલી છે। તો આ ભક્તિ છે મિત્રો। તો ભક્તિનું મહાત્મ્ય આ છે કે ક્યારે કરવી, શું કરવી, એને પણ ખાસ ધ્યાનમાં રાખવું પડે છે, અને એટલા માટે આવતીકાલે દ્વાદશી અને કઈ 11નો ભાગ હોવાના કારણે આવતીકાલે જ એકાદશી કરવી મોટા ભાગે આ આપણે નિયમને પંચાંગની દ્રષ્ટિએ પાળવો રહ્યો। પછી તો જેવી જેની શ્રદ્ધા અને જેવો જેનો ભાવ। બીજી વાત છે કે પાણિયારે દીવો કરતી વખતે કઈ વાટનો દીવો કરવો, આડો કરવો કે ઊભો કરવો, તેલનો કરવો કે ઘીનો કરવો, આ બધી વાતો આપણને પ્રશ્ન દ્વારા જાણવા મળે। તો એક તો પાણિયારે દીવો શા માટે આપણે કરીએ છીએ, તો એમ કહેવાય છે પાણિયારે દીવો એટલા માટે કરવો જોઈએ કે ત્યાં પિતૃઓનો વાસ છે। હવે પિતૃઓનો વાસ પાણિયારે જ કેમ છે આપણે સમજવું રહ્યું। શરીરની અંદર 70% પાણી છે એવું આપણું જીવ વિજ્ઞાન કહે છે, તો 70% પાણીને સંતુલિત કરે કોણ? તમે જોજો પાણીજન્ય રોગો ઘણા બધા છે, ખાવાથી માણસ બીમાર પડતો નથી, પીવાથી માણસ બીમાર પડે, પાણી ખોટું જો આવી જાય તો ડાયરિયાથી માંડીને ઘણા બધા એવા રોગ છે જે થાય છે ને। પાણી ચોખ્ખું હશે તો શરીર આપણું પોષણ રહેશે, પાણી ગંદુ હશે તો શરીરથી પોષણ મળશે નહીં। આપણા ઋષિમુનિઓ, આપણે જેને ઋષિ કહીએ છીએ, હકીકતમાં વૈજ્ઞાનિકો હતા, અને એવા વૈજ્ઞાનિકો એ પોતે જેને કહેવાય ને કે ધાર્મિકતા અને જ્ઞાન આધ્યાત્મિકતાની સાથે સંકળાયેલા આપણા પૂર્વજો આપણને બહુ સુંદર સારી વાતો કહેતા ગયા છે। જોકે આપણે વિતંડાવાદની અંદર આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ કરીએ તો આમ થાય, આવું કરીએ તો આવા પરિણામો મળે, ક્યારેક ક્યારેક ડર, ક્યારેક ક્યારેક બીક, ક્યારેક ક્યારેક ભય, અને ક્યારેક ક્યારેક ખોટી વાતો આપણને સાંભળવા મળે।
તો મિત્રો એક તો દીવો શું છે, તો ભો દીપ દેવ રૂપસ્ત્વમ, 33 કરોડ દેવતાઓની અંદર 2 દેવો એવા છે જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, અને એમાં એક દેવ ભગવાન સવિતૃ સૂર્યનારાયણ છે, જેને આપણે નિયમિત પ્રત્યક્ષ દર્શન કરી શકીએ છીએ અને અર્ઘ્ય આપી શકીએ છીએ. એ સન્મુખ હોય ત્યારે આપણે એની પૂજા કરી શકીએ છીએ. અને બીજા અગ્નિ સ્વરૂપે આપણે દીવાની પૂજા કરીએ છીએ. અને એટલા માટે જ કોઈ પણ કર્મ હોય ત્યારે હંમેશા દીવાને આપણે સાક્ષી રાખતા હોઈએ છીએ. વાલીની સાથે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે સુગ્રીવ અને ભગવાન શ્રી રામે અગ્નિની સાક્ષી શપથ લીધા હતા કે તારું દુઃખ એ મારું દુઃખ, તારું સુખ એ મારું સુખ. તો આ અગ્નિ છે. દાંપત્ય જીવનની અંદર જ્યારે આપણે 4 ફેરા ફરતા હોઈએ ત્યારે પણ અગ્નિને પ્રાધાન્ય આપીએ છીએ. તો દરેક જગ્યાએ અગ્નિનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, સારું કર્મ હોય તો અગ્નિને પહેલા પ્રાધાન્ય આપીએ છીએ. દીવા તરીકે અગ્નિની સ્થાપના કરીએ છીએ. યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞનારાયણની પૂજામાં અગ્નિની સ્થાપના કરી અગ્નિની પૂજા કરીએ છીએ. અલગ અલગ પ્રકારના અગ્નિના સ્વરૂપ છે. આમ દેખાય છે આપણને એક સ્વરૂપે, પણ અલગ અલગ એના સ્વરૂપ છે. જેમ માનો કે કોઈ પણ શાંતિ કર્મ કરવાનું હોય ત્યારે વરદ નામનો અગ્નિ આવે, બરાબર છે. પૂર્ણાહુતિ કરવાની હોય યજ્ઞની ત્યારે મૃડ નામનો અગ્નિ. અલગ અલગ પ્રકારે અગ્નિના નામ છે. એ પ્રમાણે બ્રાહ્મણ દેવતા એનું આવાહન કરે છે અને પછી એને આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરવાની હોય તે કરતા હોઈએ. તો આ અગ્નિ મારા માટે અગ્નિ દેવતા, ચંદ્રમા દેવતા, અગ્નિ મારા માટે દેવતા છે. તો એવા સમયે અગ્નિને જ્યોત સ્વરૂપે આપણે રાખીએ છીએ. અને જ્યોત એટલા માટે કે આપણે નથી કે ભાઈ આ જાગતી જ્યોત છે, મતલબ કે અહીંયા કંઈક પ્રાણ છે. ઘણી વખત આપણે નાના મોટા પ્રયોગોની અંદર પણ જ્યોતનો બહુ જ ઉપયોગ કરતા હોઈએ. તો જ્યોત એટલે પ્રકાશ, બરાબર. તો આ પ્રકાશ છે એ અગ્નિ સ્વરૂપે આપણે આપણા પાણી આરે શા માટે રાખવો જોઈએ? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પહેલા આપણે વિચાર કરીએ. પાણીની અંદર બેક્ટેરિયા હોય. સામાન્ય રીતે એમ કહેવાય છે ગૃહિણી એટલે જે ઘરવાળી જે છે, જેને આપણે ગ્રહ લક્ષ્મી કહીએ છીએ, એ પાણી મોટા ભાગે ગળતી હોય છે. અને ગળેલું પાણી આખો દિવસ દરમિયાન ઘરના બધા પીતા હોય છે. આજના આ યુગની અંદર તમે તમારા ફ્રીજની અંદર પાણી ભરી મૂકી રાખો છો અને સવારમાં એ જ બોટલનું પાણી આપણે પીતા હોઈએ છીએ, તો પાણી ગળવાની ક્યાં વાત આવી? તો એવા લોકો માટે આ વાત નથી. આ વાત એવા લોકો માટે છે કે દરરોજ સવારમાં ઉઠે છે, પાણીને ત્યાં સુધી સ્પર્શ નથી કરતા જ્યાં સુધી શરીરને શુદ્ધ ના કરે. કારણ કે આખી રાત દરમિયાન એમ કહેવાય શરીર મરદાની જેમ પડ્યું હોય અને સવારમાં પાછો પ્રાણ ફૂંકાય, એટલે એમ સામાન્ય સ્મશાનમાંથી આવીને કેમ આપણે સ્નાન કરવું પડે, એમ રાત્રિ દરમિયાન સૂતા છીએ તો પહેલું કામ શું કરવું પડે? સ્નાન કરવું પડે. એમ તો એમ કહેવાય છે કે રાત્રિ દરમિયાન બાથરૂમમાં કપડાં મૂકી દેવા પડે. સવારમાં જ્યારે સ્નાન કરીએ ત્યારે એને પાણી છાંટીને પછી એ વસ્ત્ર ધારણ કરવાના. આવો એક નિયમ પણ આપણા પુરાણાચાર્યોએ બતાવ્યો છે. આપણા સનાતન ધર્મની અંદર ઘણું બધું અનુસરીએ છીએ, ઘણું બધું નથી કરતા, પણ વિતંડાવાદમાં બહુ પડીએ છીએ આપણે. તો મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પાણી જ્યારે ગળતા હોઈએ ત્યારે શુદ્ધ હોવું જોઈએ. પહેલું તો શરીર, અને શરીર શુદ્ધ ત્યારે થાય છે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ. માટે પાણીનો સ્પર્શ કરતા પહેલા સ્નાન કરી લેવું જોઈએ. એક વસ્તુ આ સામાન્ય. બીજી વાત આ તમને કરું કે પાણીયારે દીવો શા માટે કરવામાં આવે છે? આખા ઘરની અંદર ત્યાં પાણી જે પીવાય છે એ પાણી દરેકના પેટમાં જાય અને સારું એક પોષણ મળે. કદાચ માણસ થાક્યો પાક્યો આવે ને, તમે એને 5,000 કે 50,000 રૂપિયા આપો ને એને સંતોષ ના થાય, પણ એક ગ્લાસ તમે એને પાણીનો આપી દો તો એ માણસને સંતોષ થાય. તો જળ ત્યાં જગદીશ છે. પાંડુરંગ દાદા એમ કહેતા, પાણી ત્યાં પરમેશ્વર છે. શું કામ? કે તૃપ્તિ આપે છે. બધી વસ્તુઓ અલગ અલગ આપે, પણ પાણી એ તૃપ્તિ આપે છે, પાણી એ સંતોષ આપે છે. અને માટે જ આ પાણીનો ઉપયોગ છે, બરાબર. તો પાણી જે જગ્યાએ ભરીએ છીએ, પાણીયારની અંદર જે આપણો ગોળો છે એ ગોળાને આપણે ગળીએ છીએ, બરાબર, વિછરીએ છીએ, બરાબર, અને ત્યારબાદ ગરણા વડે પાણી ગળીએ છીએ. અત્યારના ભાગમાં પ્લાસ્ટિકના બધા ગરણાઓ આવી ગયા છે, બધા જે આપણું આમાં નથી પડવું બહુ, પણ આ વસ્તુ છે બેક્ટેરિયાઓને મારવા માટે. હવે બીજું સાધન તમને કહું કે ઘીનો દીવો હોય, અને ઘીનો દીવો પાણીયારાની બાજુમાં તમે પ્રગટાવી દો એટલે એની અંદર એક લો તૈયાર થાય. એ લો જે છે એ આખા વાતાવરણની અંદર પ્રસરે છે અને એના કારણે પાણીની અંદર રહેલા નેગેટિવ બેક્ટેરિયા છે એનો નાશ થાય છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાણી શુદ્ધ થયું કે નહીં? ફિલ્ટરનું પાણી પીવું એના કરતાં દીવો કરીને પાણી પીવું સારું કે નહીં? આપણે આરઓનું પાણી પીતા હોઈએ છીએ, આપણે કોઈ પણ ફિલ્ટર કરેલું પાણી પીતા હોઈએ છીએ. શું કામ? કે ચોખ્ખું પાણી છે. તો આ દીવોથી જે પ્રજ્વલિત જે છે અને એના કારણે જે વાતાવરણ બને છે અને એના કારણે પાણી શુદ્ધ બને છે. તો પહેલી તો આ વાત. બીજી વસ્તુ, હંમેશા બને ત્યાં સુધી એ દીવો ઘીનો હોવો જોઈએ. ઘણા લોકો એમ કે તેલનો દીવો વીરને કરાય, તેલનો દીવો પિતૃઓને કરાય, તેલનો દીવો એ પિતૃઓની પૂજા કરતા હોય ત્યારે, આમાં નહીં. આ બધી જગ્યાએ આપણે તેલનો દીવો કરતા હોઈએ છીએ. વીર પેલા ભગવાન હનુમાનજી હોય, કોઈ પણ આવા વીર હોય, ભૈરવ હોય, તો આવા કોઈ દેવી દેવતાઓની માટે આપણે માતાજીની કુળદેવીની પૂજા કરવાની. નવરાત્રીની અંદર 2 દીવા પ્રગટાવીએ, એક તેલનો પ્રગટાવીએ, ઘીનો પ્રગટાવીએ, થાય ને 2 દીવા પ્રગટાવીએ.
પણ અહીંયા જે વાત છે એ ઘીનો દીવો પ્રગટાવવાની વાત છે. મતલબ કે પાણીયારે હંમેશા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એમાંય એક ગાયનું ઘી થોડું ઘરમાં લાવીને મૂકી રાખો, કદાચ ખાવા માટે અનુકૂળતા ના હોય, મોંઘું પડતું હોય આ તે ઈતર તીતર, પણ થોડું ઘી લાવીને મૂકી રાખો, બરાબર. જેના કારણે એ ઘી જ્યારે અંદર દીવાની અંદર વાટમાં બળે અને એનું વાતાવરણ પવિત્ર બને, કોઈ માદો ના પડે ઘરમાં, બરાબર. તો એક વસ્તુ આ છે. આપ યજ્ઞની અંદર ઘણા બધા અમને પૂછે કે આ 2-4 કિલો ઘી તમે યજ્ઞ નારાયણને આ રીતે હોમો છો, એના કરતાં 2-4 ઘી કોકને ખવડાવો તો પોષણ ના થાય. ત્યારે હું કહું કે આપણા વૈજ્ઞાનિકો ગાંડા નહોતા. 2-4 કિલો ઘી કદાચ 20 જણને ખવડાવ્યું તો 20 જણનું પોષણ થાય. પણ આ 2-4 ઘી યજ્ઞની અંદર આહુતિ દ્વારા જાય અને એના દ્વારા હજારો આજુબાજુના જે પેલા જે કહેવાય કે અંતર સુધી એને શુદ્ધ બનાવે અને એના કારણે માણસના જીવનમાં રોગ ના થાય. પેલું 20 જણાનું કલ્યાણ થાય અને પેલું 1000, 1500, 2000, 5000 માણસનું કલ્યાણ થાય. તો કલ્યાણ વધારે શેમાં સારું? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વસ્તુ સમજવી રહી. હવે આપણે એમ કહીએ પાણી અરે પિતૃઓનો દીવો કરાય, મોટા ભાગે આપણે આ કરીએ. તો પાણી અરે દીવો શા માટે કરવો જોઈએ? તો બે વસ્તુ છે. પાણી શુદ્ધ રહે એના માટે દીવો કરીએ છીએ, પણ પાણી અરે દીવો આપણે પિતૃઓનો પણ કરીએ છીએ. હવે જો એમાં વિતંડાવાદ આવ્યો, ગયાજીમાં શ્રાદ્ધ કરી આવ્યા છીએ, ગયાજીના મહારાજે કીધું કે હવે પાણી અરે તમારે દીવો કરવાની જરૂર નથી. ચાણોદ સ્નાન અમે શ્રાદ્ધ કરી આવ્યા, નારળ બલી કરાવી આવ્યા, સિદ્ધપુર કરાવી આવ્યા. હવે અમારા ગોર બાપાએ કીધું કે હવે દીવો, જે ગોર બાપા કહેવાવાળા કહેતા હશે, વિદ્વાન છે, એની શ્રદ્ધા પ્રમાણે કહેતા હશે. આપણે તો આપણી બુદ્ધિ પ્રમાણે વિચારવાનું છે કે આ પિતૃઓના ઋણમાંથી વ્યક્તિ ક્યારે મુક્ત થઈ શકતો નથી. ગમે એટલી નારાયણ બલી કરાવે, ગમે એટલા યજ્ઞ યાગાદી કરાવે, પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળતી નથી. એ ઋણ એની માથે હોય જ છે, કારણ કે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃઓનું ઋણ, આ 3 ઋણ માણસની સાથે આવે છે અને માણસની સાથે જાય છે. બરાબર. પૂર્ણતઃ ક્યારેય પ્રાપ્ત થતું નથી. કરોડ રૂપિયાની લોન લીધી હોય 50,000 ભરી દઈએ તો કઈ લોન વાળો માફ ના કરી દે આપણને, એ થોડી બાકી રહી, પછી ધીમે ધીમે ભરવાની. એ જ પાણીયારે પિતૃઓનું દેવાનું મહત્વ છે કે જે ગૃહિણીએ ઘરની અંદર ભોજન બનાવવાનું છે અને જે પાણીનો ઉપયોગ ભોજનની અંદર કરવાનો છે તે હંમેશા દીવો કરવો જોઈએ અને પાણીયારે પિતૃઓનો દીવો કરવો જોઈએ. આ વસ્તુ ચોક્કસ છે. એમાં પછી ઘણા શું કે આ પિતૃઓનો દીવો કરે તો પિતૃઓ જાગૃત થઈ જાય. એમ કે પિતૃઓ જાગૃત થાય તો ઉપરથી કલ્યાણ થાય, આપણું પિતૃઓના આશીર્વાદ મળે, આપણે વાંધો શું છે? પણ ઘણી વખત આવી નાની નાની બાબતો મને તમને ભય પમાડે છે. તો પાણી અને દીવો કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું. શુદ્ધત્વ થઈ, શરીરને શુદ્ધ બની કરો. પિતૃઓ જાગૃત થાય દીવો કરવાથી તો સારું છે, જાગૃત થાય તો. પણ ધાર્મિક મહિમાની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમને પણ જો આપણે ધ્યાનમાં રાખીએ તો આ દીવો આપણા માટે અમૃત છે, કારણ કે દીવો હંમેશા પ્રકાશ આપે છે અને પ્રકાશ ક્યારેય ખરાબ નથી હોતો. આ વસ્તુ ધ્યાનમાં રાખો. તો આ વસ્તુ આપણે દીવા દ્વારા જાણવી રહી. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસની વાત કરીએ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હું ભુજથી બોલું છું. જી. તારીખ મારી 22/6/1992. તમારું નામ પેલા કયો? હેલો. તમારું નામ? હેલો. નામ જન્મ તારીખ 22 મહિનો 6 ને સાલ 1992. બરાબર. અને મારું જન્મ સ્થળ છે ભચાઉ તાલુકો સિકરા, સવારે 4 વાગે. અને અત્યારે હું ભુજ રહું છું, પણ અત્યારે હું આમ ઓટો રિક્ષા ને આપણે ડ્રાઇવિંગ નું છે, પણ મારે ચાય પાણીનું નાસ્તાનું કરવાનું છે. તો મેં તો પાર્ટનરશિપમાં કરું કે સિંગલ કરું? અને ધન રાશિનો રાહુ તમારો 7મા સ્થાનમાં હોવાના કારણે પાર્ટનરશિપમાં એટલું બધું લેણું દેખાતું નથી, પણ અન્ય વ્યક્તિઓનો સહકાર જરૂરી છે. તમે જે કામકાજ કરી રહ્યા છો બીજાનો સહકાર એટલા માટે જરૂરી છે કે 7મા સ્થાનનો માલિક તૃતીય પરાક્રમ સ્થાનમાં, કાં તો વડીલોના આશીર્વાદ જોઈએ, કોઈ આપણા કામકાજમાં પૈસા રોકાણ કરતું હોય એવો વ્યક્તિ જોઈએ. પાર્ટનરશિપ નહીં, આપણે એનું જે એક થતું હોય આપી દેવાનું. બરાબર. તો સિંહ રાશિનો ગુરુ આ પ્રમાણે તમને લાભ કરાવડાવશે અને તમે જે પ્રમાણે કરવા ઈચ્છો છો એમાં સફળતા પણ સારી દેખાઈ રહી છે કુંડળીના આધારે. મકર રાશિનો શનિ ભલે ધીમી ગતિ આપે, ભાગ્યસ્થાનનો માલિક 8મે બેઠેલો હોવાના કારણે થોડી ગતિ ધીમી આપશે કામકાજની અંદર. આજે કામ કરો ને આજે ફળ મળે એવું નથી, પણ પરિણામ તમને ચોક્કસ અને સારા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હું છે ને અમરેલીથી બોલું છું. મારા દીકરા માટે પૂછવું છે મારે. એની જન્મ તારીખ છે 12/1/96 શુક્રવાર અને એનું જન્મ સ્થળ અમરેલી છે અને એનો જન્મ રાત્રે 8:20 છે. બરાબર. તો એને સરકારી નોકરીના યોગ છે. એની કાલ સર્પ યોગની પૂજા કરાવી લીધી છે. તો મને સરકારી નોકરીમાં શું ભણાય ભાઈ? એને MSc IT કરેલું છે. કારણ કે મીનાધિપતિ ગુરુ કુંડળીની અંદર બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં સરકારી નોકરીના યોગ તો ઉભા કરે, પણ આ સૂર્ય અને ગુરુ બંને ખાડાના સ્થાનમાં બેઠેલા છે. હવે મેષ રાશિ જે છે 10મી રાશિ છે, 10મી રાશિનો સ્વામી મંગળ છે.
મંગળ કુંડળીની અંદર બેઠેલો છે ઉચ્ચનો બની અને બુધ સાથે યુતિમાં સરકારી નોકરીને જો ઉભા કરાવડાવે તો 3 ગ્રહો એવા છે જે સારી પોઝિશનમાં એને કામકાજ આપે. એક તો સૂર્ય છે, ગુરુ છે અને મંગળ છે. હવે સામે પાછો એક ખરાબ ગ્રહ પણ છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. આવડતનો ઉપયોગ કરીએ અને છતાંય પરિણામ થોડા ઓછા મળે. એનું કારણ કે ચંદ્ર બેઠેલો છે રાહુ સાથે, આને કહેવાય છે ગ્રહણ યોગ. મહાદેવજીની ઉપાસના કરે, ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવે તો ખૂબ જ સારી સફળતા એને પ્રાપ્ત થશે. બાકી કુંડળીના અંદર ગ્રહો તો સારા છે કે એને નોકરીના જોબના યોગ તો એક બની રહ્યા છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, અલ્યા તમારા ફોન ને કાં તો રિપેર કરાવો કાં તો ફોન બંધ રાખો. હાલો હાલો, ચાલુ જ છે. શું ચાલુ છે કર્યા કરો બેઠા બેઠા? જય ગણેશ મહેન્દ્રભાઈ. હા, હવે બોલ્યા બરોબર, પાકું. હવે બોલો. હા, મારી જન્મ તારીખ છે 1/5/78. હા સ્થળ માળિયા અને હા. જન્મ સમય ખબર નથી મને. હા, તો શું પ્રશ્ન, શું નામ તમારું? મુક્તાબેન. મુક્તાબેન, શું પ્રશ્ન હતો? મારે ઘરમાં કઈ તકલીફ ઝઘડા થાય ને હસું હાલતું જ નથી. ગમે તેટલું કમાવ કોઈ વાદ વિવાદ થાય. આમ મીઠાનો ધંધો કરું છું, ભાગમાં ભાઈ સાથે કરું છું, પણ બહુ ઝઘડા કરે છે ને ઘરમાં કઈ હસું આવતું જ નથી. ઘરવાળાને 15 વર્ષથી માનસિક સ્થિતિ છે તો ઈ કઈ ઘરમાં ધ્યાન ન દે. મારે ચલાવવાનું એક છોકરો છે તો છોકરો ભણવામાં ધ્યાન નથી દેતો. હવે બીજાના પ્રશ્નો છોડો. તમારો સ્વભાવ કેવો છે? હા, તમારો સ્વભાવ કેવો છે મુક્તાબેન? કેવો છે? તમને ખબર હોય ને મને. હવે જો આપણા ગામમાં એક સિંગદાણા હોય, સિંગદાણાની ઉપર એક ફળ ચડાવવામાં આવતું ખાંડનું, ચાહણી ચડાવવામાં આવે અને એ 3-4 સિંગદાણા ભેગા કરીએ એટલે એક સરસ મજાની વાની બને, ખાવાની મજા આવે. એને મુક્તિ કહેતા અમે. અને એવું તમારું નામ છે તો મીઠાશ તો છે નહીં. કેટલા બધા પ્રશ્નો લોકોના તમારી પાસે છે. કોઈ માણસ તમારે હારું જ નહીં ઘરમાં. છોકરા હારા નહીં, ધણી હારો નહીં, પરિવારે હારો નહીં, પાડોશી બધા હારા. પણ જાકી મેને દેખિયા તો બુજસે બુરા. જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, બધી શાંતિ તમને ત્યાં પ્રાપ્ત થશે. સવારમાં ઉઠો ત્યારે પહેલા તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ઉંબરાને પૂજવાનું રાખો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઉઠીને તરત ઉભા ના થઈ જાઓ, થોડુંક બેહો, ભગવાનનું ભજન કરો, પથારી બેઠા બેઠા માનસિક શાંતિ મળશે. બરોબર? અને અચૂક એક વખત નજીકનું કોઈ મંદિર દેવસ્થાન હોય ત્યાં જે દર્શન કરી આવો, વધારે શાંતિ મળશે. રવિવારનો દિવસ આવે, કોઈ પણ ઘણી વસ્તુઓ નજીકમાં કોઈ નાના બાળકો હોય એને પ્રસાદ આપો. એ બધા જ પરિવારજનો તમને અનુકૂળ બની રહેશે અને દરેકના કામકાજમાં તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, મહેન્દ્રભાઈ. જી. 24/10/1962. 24/10/1962. સમય સવારે 4:05. 4 કલાક અને 5 મિનિટ પરોળીએ. જન્મ સ્થળ વેરાવળ સોમનાથ. બરાબર. શું પ્રશ્ન હતો કહો? પ્રશ્નની અંદર હું મારો વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે, સિવિલ કોન્ટ્રાક્ટર. બરાબર. પણ જે મારા હકના રૂપિયા, જે મોટી રકમ કહી શકાય એવા રૂપિયા મને પરત નથી મળતા. જે મારા બિલના, મારા હકના હોય છે. બરાબર. એટલે મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? વહેલી સવારે 4:05 છે. હા, વહેલી સવારે 4:05 નો સમય મૂક્યો છે અને આસો મહિનાના વધની 11 ને મંગળવારની રાત ને બુધવારનું પરોળ્યું. હા. હવે જુઓ, તમારી કુંડલીમાં તમે મહેનત જે કરી રહ્યા છો તે શનિ પ્રધાન મહેનત છે. કન્સ્ટ્રક્શનને લગતા કામકાજમાં આપ પ્રવીણ છો અને સારી રીતે પોતાની રીતે કરી શકો. હવે વાત પૈસા ફસાવાની છે. અહીંયા ભાગ્યસ્થાન છે, એમાં શુક્ર છે, કારણ કે વૃષભ રાશિ છે, લગ્ન છે કન્યા રાશિનું. શુક્ર અહીંયા વૃશ્ચિક રાશિનો અધિશત્રુ બની અને બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. હવે આમ કાયમ આવું ના થાય, પણ મને લાગે છે 2021, 22 ને 23 નો જે ગાળો છે એમાં આપણું નાણું થોડું હલવાણું હોય અને 2025ના જૂન જુલાઈ પછી એ નાણું આપણું છૂટું થાય. આવા યોગ દેખાઈ રહ્યા છે કુંડલીના ગ્રહો પ્રમાણે. અને એના કારણો તમને બતાવું કે અત્યારે વૃષભ રાશિમાં ગુરુ ચાલી રહ્યો છે. તો સ્થાન હાનિ કરો તું જીવ એવો શબ્દ છે કે ગુરુ જ્યાં બેઠો હોય ત્યાં નુકસાન કરાવડાવે. તો આ ગુરુ જયારે કર્મસ્થાન એટલે આજીવિકાના સ્થાનમાં જાય એટલે ભાગ્યસ્થાન ખુલ્લું થાય. ભાગ્યસ્થાન ખુલ્લું થાય એટલે પરિણામ સારા મળે. હવે એ જ સમય દરમિયાન અહીંયા 2025માં માર્ચ મહિના પછી શનિ મહારાજ પણ બદલાય છે અને શનિ મહારાજ જે છે એ કુંભ રાશિમાં જે ગુરુ ઉપર છે એનાથી ઉપરથી મીન રાશિમાં આવે છે. તો એ પણ પરિણામ સારા આપશે. પણ એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, જો તમને આસ્થા, શ્રદ્ધા અને આમ હોય કે ના મારું કામ થશે જ, તો એના માટે જે 5મું સ્થાન પ્રોગ્રેસનું સ્થાન છે અને એમાં તમારું કન્સ્ટ્રક્શન લાઈનનો સ્વામી શનિ છે ને એ બેઠેલો છે કેતુ સાથે યુતિમાં.
ભવિષ્યમાં આવી ભૂલ ના થાય અથવા ભવિષ્યમાં ખોટા આવા પેલા ના થઈ જાય એના માટે એક શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક જો તમે નિવારણ કરાવડાવો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હાજીલાથી બોલું છું. હાજી. અરે મારા બાબા વિશે પૂછવાનું છે. બરાબર. એની જન્મ તારીખ છે 8/6/2002. 8/6/2002. સમય સવારે 7:30. બરાબર. જન્મ સ્થળ છે સાવરકુંડલા. હા. હવે એના લગ્નનો યોગ ક્યારે છે અને એની જે સગાઈ કરીએ છે ને તો બહુ નક્કી થઈ જાય છે ને પાછું અટકી જાય છે. એટલે સગાઈ કરીએ છીએ એટલે 2, 4, 5, 7 સગાઈઓ કરો છો? નહીં, એટલે એમાં વાત થાય પાકું થઈ જાય છે અને પાછું અટકી જાય, બંધ થઈ જાય. અટકવાનું કારણ શું? હા, એનું કારણ શું છે? કાંઈ એની કુંડળીમાં મને કાંઈ યોગો ને કાંઈ પૂછવું છે. હવે જો મને તો કુંડળીના આધારે હું તમને કહું, મેષ રાશિમાં ગુરુ હોય એટલે હંમેશા લગ્નમાં ક્યાંક રૂકાવટો આપે. મંગળ સાથે જોડાયેલો છે, મંગળ મિથુન રાશિમાં ગુરુ સાથે જોડાયેલો છે, મતલબ મંગળ પણ ગુરુ સાથે છે. તો આ બે વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એ દાંપત્યની સુખાકારીમાં અવરોધ ઉભા કરાવડાવે. એક વસ્તુ આ. બીજી વસ્તુ છે સૂર્ય રાહુ સાથે પિતૃદોષ કરી અને 12મા સ્થાનમાં બેઠેલો છે. હવે સૂર્ય રાહુનો પિતૃદોષ તો બને છે, ગ્રહણ યોગ પણ સાથે સાથે શ્રાપિત યોગ પણ બને છે, જેના કારણે છેક સુધી આપણે પહોંચીએ પછી ક્યાંક ને ક્યાંક બધા એવું વાયુ આવે બધું ઉડી જાય. તો શું કરવાનું? તો પહેલા તો 7મા સ્થાનનો જે સ્વામી છે એ ગુરુ છે. ગુરુ અહીંયા મિથુન રાશિમાં અધિશત્રુ બની અને દેહભાવમાં બેઠો છે. એક સારી ગુરુની વીંટી પહેરવામાં આવે. બીજી વસ્તુ એ છે બૃહસ્પતિ શાંતિની પૂજા કરવામાં આવે. ત્રીજી વસ્તુ પિતૃ શાંતિની પૂજા સાથે સાથે શ્રાપિત યોગ, ગ્રહણ યોગ, આ બધા યોગો જે ખોટા બની રહ્યા છે, વિષ યોગ, તો એનું દોષ નિવારણ કરે. જો આ બધું ધીમે ધીમે કરવાથી સારા પરિણામ મળશે, કારણ કે નજીકના સમયમાં સારા પરિણામ આપણને મળવાના છે. તો આ બધું થોડું થોડું કરતા રહેજો તો આગળ જતા ખૂબ જ સારી સફળતા પાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ ગુરુ મહારાજ. જી. મારું નામ જતીન છે. મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 2/5/1994. 2/7 કે 2/8? 2/5. 2/5. બીજી મે 2/5/1994. બરાબર. સાંજે 6:05 સોમવાર. બરાબર. જન્મ સ્થળ હિંમતનગર. બરાબર. ગુરુજી, મારે લગ્નમાં છૂટું થયું છે, તો મારા નવા લગ્ન ક્યારે થશે? બીજું કે મારે સ્વાસ્થ્યનું બહુ વધારે બધી તકલીફ છે, પેટની અને માથાની. તો એના માટે શું ઉપાય કરું છું? શ્વાસની અને માથાની તકલીફ સારા ડોક્ટરને બતાવો. ડોક્ટરને બતાવ્યું ગુરુજી, કેટલાય વર્ષથી 2019 થી મળતું જ નથી. કેટલાય ડોક્ટરો બદલી દીધા. શું કે ડોક્ટર કહે છે? શું ડોક્ટર દવા આપે છે પછી મળતું નથી. એવું છે? હવે દાંપત્યની સુખાકારી માટે શું કરવાથી સારો લાભ થાય? 7મા સ્થાનનો સ્વામી એ મંગળ છે અને મંગળ બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર, ખાડાનું સ્થાન કહેવામાં આવે છે. બીજી વાત તમને કહું કે શનિ મહારાજ ભલે કુંભ રાશિના છે, પોતાની રાશિના છે, છતાં એની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં એકાદ વખત લગ્ન થાય, સગાઈ થાય, તૂટી જાય અથવા દાંપત્યમાં વિઘ્નો ઉભા કરાવડાવે. બીજી વસ્તુ આ. ત્રીજી વસ્તુ ગુરુ મહારાજ બેઠેલા છે જે સ્થાનની અંદર, તો ગુરુ લાભ કરાવડાવે. હવે પછી લગ્ન થાય તો પછી સારા લાભની શક્યતાઓ દેખાય છે. મંગળવાર કરો, ભગવાન ગણપતિને યાદ કરો. દર મંગળવારના દિવસે ગોળ લાડવો ભગવાન ગણપતિને ધરાવો. બરોબર, ગોળનો લાડુ બનાવીને, ચૂરમાનો લાડુ બનાવો અથવા ભાખરી ભાગીને બનાવો. ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવો. 13 સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. દર મંગળવારે આ વસ્તુ કરી અને ભગવાનને ધરો અને લાલ પુષ્પ ચડાવી પ્રાર્થના કરો. તો આ પ્રમાણે કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિમાં શુક્ર કેતુ સાથે યુતિમાં છે, એટલે આ સમય આપણા માટે સારો છે. બરાબર. હવે તમે જે તકલીફ જે વાયુ તમારી જે પીડા છે ને પેટની, એ વાયુજન્ય પીડા છે. કારણ કે 5મા સ્થાનની અંદર તમે જાઓ તો 5મા સ્થાનમાં કુંભ રાશિનો શનિ છે. બરાબર. એટલે પેટ અથવા આંતરડાને લગતી તકલીફ હોય, જઠરને લગતી તકલીફ હોય, ક્યાંક ને ક્યાંક આપણા જે આયુર્વેદ અધ્યાય પ્રમાણે આ વસ્તુ આપણને દેખાય કે એ ભાગ આપણા પેટનો ભાગ છે. તો એને શુદ્ધ કરવા માટે એક તો નિયમિતતા જોઈએ, ખાવા પીવામાં છરી પાડવી જોઈએ, બીજું યોગ્ય દવાનું સેવન કરવું જોઈએ, અને ત્રીજું ભક્તિ કરવી હોય તો હનુમાનજી મહારાજની કરવી જોઈએ. હનુમાનજી મહારાજનો આશ્રય લેવામાં આવે તો નાશે રોગ મિટે સબ પીડા, જપત નિરંતર હનુમંત વીરા. તો કરો મિત્ર, ચોક્કસ સારી સફળતા પાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા હસબન્ડની જન્મ તારીખ છે 28/10/1968. સમય બપોરના 2:30 વાગ્યાનો. જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર.
હા, એમની સતત દવા ચાલુ અને ચાલુ જ રહે છે. થોડીક માનસિકતા એવી છે. બીજું એને સખત આળસ, સ્વભાવમાં અસંતોષ, ગમે એના માટે કાંઈ બી કરો એને અસંતોષ જ રહે. અને સખત મારા મમ્મી પપ્પા વિશે, મારા પપ્પાને તો એને જોયા બી નથી. 87 ગુજરી ગયા, આમાં 96 મેરેજ થયા છે. તો એમાં બહુ બોલે બધાનું, મારા મમ્મીનું, ભાઈઓનું બધું. તોય હું ચૂપચાપ સહન કરું છું, પણ એને બહુ જ અસંતોષ છે. સૂર્યનારાયણ જળ ચડાવવું તો એને પ્રોબ્લેમ, એને કઈ બનાવીને ખુશ પ્રયત્ન કરું, ખાતા જ નથી ખુશ, કરતા જ નથી, એટલી આળસ છે. અને બીમાર જ રહી, આખો દિવસ દવા ચાલુ જ ચાલુ. હજી કઈ? હા, એટલે એવું બધું ક્યારે પૂરું થશે? હવે બેઠા છો તો ઉભરો, એમને બેઠા છો તો ઉભરો ઠાલવી જ નાખો. હવે બીજું હું? હા, પણ બધેથી અને એના મમ્મી પપ્પા એના થાય, એના ભાઈઓ પાસે, તોય મારો વાંક આવે છે. અરે પણ તમે આટલું બધું યાદ કેવી રીતે રહે તમને? નથી રહેતું, પણ કેટલું તમે મને લાંબુ લિસ્ટ આપી દીધું. બેઠી છું, હે? આજે યાદ કરીને બેઠી. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. મારે શું કરવાનું છે? આ જ વસ્તુ પર તમે ફોકસ કરો. ભાઈની કુંડલીમાં શનિ સાથે રાહુ બેઠેલો છે, મતલબ કે એને પત્નીથી લેણું છે, પત્નીને ખૂબ પ્રેમ કરવો છે એને, બરાબર. પણ ક્યાંક ને ક્યાંક એવી શારીરિક પીડા છે, ક્યાંક ને ક્યાંક એવી માનસિક પીડા છે. અને સૌથી વધારે નજીક જે વ્યક્તિ હોય ને એને પરેશાની આપે એની પત્ની છે. અને એટલા માટે વારંવાર તમને કોઈ ને કોઈ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક તમારા વિચારોથી વિરુદ્ધમાં એ વાત થાય. મૂળ શનિ રાહુનો આ શ્રાપિત યોગ આવી વસ્તુ કરાવડાવે, બરાબર. તો હવે શું કરવાનું? તો પહેલા તો શ્રાપિત યોગના દોષનું નિવારણ થાય એવો પ્રયત્ન કરવા. બીજું, ભાઈને કહેજો શનિવાર કરે, કારણ કે મન બહુ વ્યાકુળ હોય, જેના કારણે શારીરિક અસ્વસ્થતા દેખાતી હોય, ઘણી વખત ઘર્ષણ રહેતા હોય. બીજી વસ્તુ એ છે કે આપણે પણ કંઈક એને કંઈક એવું કહેતા હોઈએ જેના કારણે આમ નથી કહેતા ભાઈ આમ ભડકો હળી કરી કહીએ ને વળે, કે એના કારણે એને બોલવાની ઈચ્છા થઈ જાય ને વધારે પડતું આપણને બોલે. આ બધી વસ્તુ પુરુષોમાં મોટાભાગે ઓછી હોય, પણ ક્યારેક ક્યારેક આવો શનિ રાહુ જયારે ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે બનતું હોય છે બેન. પણ તમારે તો ખાલી એટલું કરવાનું છે કે ભાઈને કહેજો શનિવાર કરે. શનિવારના દિવસે બપોરે એક ટાઈમનું ભોજન કરે, એમાં તમે અડદ અને બાજરી આ બેનો ઉપયોગ કરે ભોજનની અંદર, એવો પ્રયત્ન કરજો. સાયંકાળે નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પૂજા કરજો પીપળાની, અને શનિ મહારાજના સ્તોત્રનું પારાયણ કરાવડાવજો, અથવા તમે જાતે કરજો, એની સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજી વસ્તુ, રાહુ એટલે પિતૃદોષ પણ કરી રહ્યા છે. તો પિતૃદોષના કારણે શું કરવાનું છે? કોઈ પણ આપણા ઘરમાં સ્ત્રી પિતૃ કોઈ હોય, કોઈ ગુજરી ગયા ભૂતકાળની અંદર, પૂછી લેવાનું વડીલોને, કદાચ કોઈ યાદ કરી અને એનું યોગ્ય તર્પણ માર્જન જો કોઈ સારા વિપ્રદેવ પાસે કરાવવામાં આવે તો જાતે કરવામાં આવે તો મને લાગે છે એના કારણે પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય. બોલો બોલો. મારા દીકરાને વાત પૂછવાની છે મહેન્દ્રભાઈ. એની જન્મ તારીખ છે 24/12/2016 અને જન્મ સમય સવારે 10:21. બરાબર. જન્મ સમય ભાવનગર, સ્થળ ભાવનગર. બરાબર. અને એને છે ને જન્મ કુંડળીમાં બ્રાહ્મણે બધી ખૂબ વિધિ કરાવવાનું કીધું, તો એને આ બધું જરૂરી છે? એનો સ્વભાવ બહુ સ્ટ્રોંગ છે, એની ભણવામાં કેવો રહેશે મહેન્દ્ર? તમે વિધિ કરાવી? ના, કરાવી નથી. મેં કીધું હું તમને પૂછી લઉં. મેં એકઈ વાર નથી કરાવી. એમ એ કે દરરોજ સવારમાં ઉઠવું એટલે મારી ઘરવાળી મારી પાસે 5000 રૂપિયા માગે છે. કેમ આટલા બધા રૂપિયા? દરરોજ સવારમાં ઉઠું મારી ઘરવાળી મારી પાસે 5000 રૂપિયા માગે. પણ કે તું એને પૂછતો ખરો એ 5000 રૂપિયાનું કરે છે શું? તો કે આપું તો ખબર પડે ને. લે હાલે. ઘણી વખત બેન આવું છે, 7 વર્ષનું સંતાન તમારું છે, 8મા વર્ષમાં હજી એનો પ્રવેશ થયો છે. આ બાળકને શું કામ તમે ગ્રહો નડાવો છો ખોટા? હે, અત્યારે કઈ પૂજાની એને જરૂર છે? અમારા જ્યોતિષશાસ્ત્રમાં તો એવું વડવાઓ કહેતા અમને કે બાપા જીવતા હોય ત્યાં સુધી છોકરાને પનોતીએ ના નડે, અને એના બદલે અત્યારે છોકરાઓ 18-19 વર્ષનો છોકરો કે મને શનિનો દોષ છે, મને મંગળનો દોષ છે, મને રાહુનો દોષ છે. આપણો દોષ આપણે નહીં જોવાનો, ગ્રહોનો દોષ જ જોવાનો. બહુ આમાંથી બહાર નીકળો બેન, કારણ કે આ અત્યારે વિજ્ઞાન યુગ છે. હે, આ બધું અને બીજું એટલું બધું સરળતાથી આપણને ગણિત મળે છે, તો એનો યોગ્ય આશ્રય લો. અત્યારે 3 વર્ષ સુધી એમ કહેવાય છે કે માતાનું સુખ ભોગવે છે છોકરો, અથવા માતાનું દુઃખ ભોગવે છે. સ્વાસ્થ્યની અવરોધતા દેખાતી હોય, જેને કહેવાય કે વધારે દવાના ખર્ચા રહેતા હોય, ક્યાંક ને ક્યાંક શારીરિક પીડા રહેતી હોય, અથવા તો આનંદમાં રહેતા હોય, ક્રોધ થતો હોય નાનપણની અંદર, તો એ 3 વર્ષ માતાના છે. બાદ 3 વર્ષ પિતાના છે. તો 6 વર્ષ સુધી સંતાન તો માતા અને પિતાનું સુખ દુઃખ ભોગવે છે. 7મા વર્ષ પછી પોતાનું સુખ ભોગવે છે. કોઈ પણ પૂજા, કોઈ પણ વિધિ જ્યાં સુધી સમજણો ના થાય ત્યાં સુધી કરીએ તો શું, ન કરીએ તો હા,
અમુક એવા રોગ છે કે જે માનો સ્વાસ્થ્યની બાબતમાં બાલ્યકાળથી તકલીફ છે તો એના માટે કરાવી શકાય જે કરવું હોય. નિજેષ્ઠા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય, વ્યતિપાત કે વૈધૃતિ હોય, આવા ખોટા જ્યારે યોગ બનતા હોય ત્યારે તો એનું કરાવી શકાય. આ વસ્તુ બરાબર. બાકી કુંડળીના કોઈ પણ પ્રકારના દોષ હોય તો એના માટે થોડોક સમયની પણ રાહ જોવી પડે. આપણે પણ થોડાક આ બાબતે સજાગ રહેવું પડશે. જય ગણેશ. જેની જન્મ તારીખ છે, જેની લગ્ન એટલે મેરેજ એનિવર્સરી છે, એવા દર્શકો માટે કેવું રહેશે આગામી વર્ષ, ઉપરાંત શુભત્વને આપવાવાળી વાતો પણ આપણે જોઈશું. એ પેલા લઈએ એક નાનકડો વિરામ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપાથી તમારું આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ જાય. જન્મ તારીખ જો આજે છે તો આગામી ભવિષ્ય તમારું કેવું રહેશે, આગામી સમય તમારા માટે વર્તમાન અને આ ભવિષ્ય કેવો રહેશે. તો પહેલા તો એ વિચાર કરીએ કે મંગળ પ્રધાન આ વર્ષ તમારા માટે છે. કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો આ વર્ષ દરમિયાન નુકસાન કરાવશે. જ્યાં કામ કરી રહ્યા છો ત્યાંથી સ્થળાંતર કરવાનું હોય, બદલી કરવાની હોય, નોકરી માટે કંઈ ફેરફાર કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આમ પૂછતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, 4 ઘઉં કાપતા લાંબો પંથ કપાય. આ વસ્તુને આ વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવી પડશે. વિદ્યાર્થીઓ માટે પણ ક્રોધનો ત્યાગ કરશો. વિદ્યા ખૂબ સારી રહેશે. એક જ જગ્યા પર ફોકસ કરો. વિદ્યા અભ્યાસમાં પરિણામ મેળવવા માટે પ્રયત્ન કરો. જે કંઈ આવડતું હોય એને પ્રથમ તમે ગઠન કરો, ત્યારબાદ ધીમે ધીમે ન આવડતું હોય એના માટે શીખવા માટે પ્રયત્ન કરો. તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. લગ્ન માટે કદાચ આપની ઉંમર છે અને લગ્ન નથી થતા તો કદાચ મને લાગે છે આ વર્ષ દરમિયાન ભગવાન ગણપતિની કૃપા થશે, સારા પરિણામો મળશે. કોઈ પણ પ્રકારના શારીરિક પીડા હોય, રોગ હોય, કોઈ ઓપરેશન કરાવવાના હોય અથવા તો ક્યાંય કોઈ સારી દવા લેવાની હોય, યોગ્ય ઉપચાર થાય તેવા અવસર આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરજો. પંચાયતન દેવતાઓમાં ભગવાન ગણપતિ એ વિઘ્નોને દૂર કરવાવાળા દેવ છે અને એ ભગવાન ગણપતિને મંગળવારે તમે યોગ્ય રીતે પૂજા કરજો. તમારી શક્તિ પ્રમાણે લાલ પુષ્પ ચડાવીએ, કોપરું ચડાવીએ, સાકર ચડાવીએ, ખારેકથી ભગવાનની પૂજા કરીએ. આ બધા જ ભગવાનને નિવેદ ધરાવીએ. બરાબર. અભિષેક કરતી વખતે રતાંજલિનું પાવડર જે આપણે કહીએ થોડું પાણીમાં નાખીએ અથવા તો કંકુ પાણીમાં નાખી ભગવાન શ્રી ગણેશજી પર અભિષેક કરીએ અને અભિષેકવાળું જળ ખળમાં બધી જગ્યાએ છાંટીએ તો મનોકામનાઓની પૂર્તિ થાય તેવા સુંદર અવસરો આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. બીજું, જેની આજે લગ્ન તિથિ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્યનું સારામાં સારું સુખ મળી શકે છે પણ એના માટે કેટલાક પ્રયત્નો આ વર્ષ દરમિયાન આપણે કરવા પડશે. પૈસા હાથમાં આવે ત્યારે યોગ્ય અવસર જોઈ સારી જગ્યાએ રોકાણ કરી દેજો. કારણ કે હાથમાં રહેલો પૈસો ક્યારે ઉડી જાય ખબર પડતી નથી. પણ યોગ્ય કરેલું આ વર્ષ દરમિયાન રોકાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. બંને જણા કામ કરી રહ્યા છો, પૈસા બચાવી રહ્યા છો, કોઈ નવી વસ્તુઓ, નવું ઘર કે અથવા કંઈક ખરીદવાનું છે, સંતાનોના માટે કંઈક કામકાજ કરવાનું છે તો આ વર્ષ તમારા માટે બહુ જ શ્રેષ્ઠ રહેશે. પારિવારિક પ્રીતિવાળું વર્ષ દેખાઈ રહ્યું છે પણ સાથે થોડો ખટરાગ પણ દેખાય છે અને અન્ય વ્યક્તિઓના કારણે જીવનમાં ખટરાગ ઊભો ન થાય આના માટે આંખો ખુલ્લી રાખવી પડશે. તો એથી તમને સારો લાભ પ્રાપ્ત થશે. માનસિક શાંતિ અનુભવી હોય તો દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને બંને જણા જળ ચડાવો. જળ ચડાવતી વખતે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમનોપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરને આ રીતે મંત્ર બોલીને જો જળ ચડાવશો અથવા ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્ર બોલી જળ ચડાવશો તો ચોક્કસ સારો લાભ થશે. નાના નાના બાળકો ઘરમાં હોય, પાડોશીના હોય અથવા કોઈ પણ હોય, બને ત્યાં સુધી તમારા દ્વારા એ પીડા ન અનુભવે એના માટે જો ધ્યાન રાખશો તો આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વને આપવાવાળી વસ્તુઓનો જો વિચાર કરવામાં આવે તો આજે અંકની દ્રષ્ટિએ જોઈએ તો 8નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. સફેદ રંગની વાત કરીએ, આસમાની રંગની વાત કરીએ, આ બે રંગ એવા છે કે આજના દિવસ માટે ભરપૂર એનો ઉપયોગ કરવામાં આવે તો સમજી લો બધા જ અધૂરા કાર્ય આપણા પૂરા થાય. શુભત્વને આપવાવાળો સમયનો જો આજે ધ્યાન રાખીએ તો સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાક અને 47 મિનિટ સુધીનો જે સમય છે એ સમય શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમયને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો શુભ તો વસ્તુ બને જ પણ આમાં વધારે શુભત્વની પ્રાપ્તિ થાય. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7:30 થી માંડી અને 9 વાગ્યા સુધીનો રાહુકાળ નીકળી ગયો. હવે 9 વાગ્યાથી રાહુકાળ પૂરો થઈ રહ્યો છે પણ રાહુકાળમાં એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એના માટે ધ્યાન રાખવું પડે છે. દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા છે. ભગવાન યમરાજ જેને નિયમોનું પાલન કરવાનું હોય એને યમરાજ ક્યારેય પીડા નથી આપતા. માટે જ આવા ક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં ઉત્તીર્ણ વ્યક્તિ છે અને દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભત્વની વાત કરીએ આજે તો 2 ખૂણાને ધ્યાનમાં રાખવા પડશે. એક વાયવ્ય ખૂણો અને એક અગ્નિ ખૂણો. થોડું ધ્યાન રાખી અને આ દિશાઓમાં
ન જવાય તો વધારે સારું. કદાચ જો જવું પડે તો ઈષ્ટદેવનું સ્મરણ કરો, મોઢામાં સાકર મૂકો અને પછી પ્રયાણ કરો. એક રાશિ એવી છે જેને આજે સાચવવું પડશે અને એ રાશિ છે મિથુન રાશિ. ક છ અને ખ જેના અક્ષર છે, મિથુન રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, પંડિતજી, મારા મિસ્ટર વિશે પૂછવું છે. કોના વિશે? મારા મિસ્ટર વિશે પૂછવાનું છે. હા, એમની જન્મ તારીખ છે 12/5/1966. બરાબર. જન્મ સ્થળ છે વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. બરાબર. રાત્રે 11 કલાકે એમનો જન્મ છે. હવે આગામી સમયમાં એમનું ફ્યુચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે અને વિદેશીઓ છે કે કેમ, જરા જણાવશો. અત્યારે તો સ્વાસ્થ્ય બરોબર છે ને? અત્યારે સારું છે હાલ. અને આર્થિક રીતે પણ સંપન્ન છે. હા. સ્વભાવ થોડો એવો છે કે તમારું સ્વાસ્થ્ય બગાડી નાખે. એ તો પૂછી જ છું, એ માટે જ પાછું છું. મંગળ અને સૂર્ય કુંડળીમાં બુધ સાથે બેઠેલા. હવે આમાં ઘણી વખત નથી કહેતા હું તો ચોખ્ખું કહી દઉં. ઘણા બધા વ્યક્તિઓ એવી વાતો કરતા, પણ એ ચોખ્ખું કહે ને એની સાથે થોડો આમ ઘરમાં હોય આવી જાય. બરાબર. પેલી વરાળ કહેવાય ને, રોટલી જયારે આપણે શેકતા હોય ત્યારે અમુક ફૂલે અને પછી અંદર થેજ તૂટે એટલે વરાળ નીકળી દજાય આપણને. આવો થોડોક દાજ રહે. પણ પાછું રોટલી ખાવામાં જેમ કામ આવે પોષક તત્વ છે તો આ તો પતિ છે. પતિ રેકો ગુરુ સ્ત્રીનામ. મંગળ અને સૂર્યનો એક અંગાર યોગ છે. હવે પરદેશની આપણે જે વાત કરીએ ને, પરદેશમાં સિંહસ્યાધિપતિ સૂર્ય છે ને મેષ રાશિમાં ઉચ્ચનો બની સંતાન કોઈ પરદેશ રહેતા હોય અથવા પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા, પોતાની આવડત દ્વારા આ બે વસ્તુમાં પરદેશ માટેની સંભાવનાઓ પ્રબળ બનાવે. પણ લાંબા સમય સુધી પરદેશમાં સ્થિર રહેવાના, પીઆર અથવા તો ગ્રીન કાર્ડ અથવા તો ગમે તે રીતે વધારે પડતું આમ જેને કે સ્થિર થવાના એવા યોગ કુંડળીમાં દેખાતા નથી. બાકી સ્વાસ્થ્યની બાબતમાં પણ ખૂબ જ એને ભગવાન ગણપતિ બાપાની કૃપા છે, ખૂબ જ સારી સફળતા મળશે. અને સાથે સાથે સૂર્ય અને મંગળનો અંગાર યોગ છે. સ્વભાવમાં થોડુંક ઉતાવળિયાપણું આપણને દેખાય તો એના માટે અંગાર યોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો, એનાથી સારી સફળતા મળશે. શનિ મહારાજ અને શુક્ર તો પાવરફુલ છે જ, બાકી બીજી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જય ગણેશ. આજના દિવસે શું કરવાથી લાભ થાય? તો ભાત જેને કહીએ આપણે ચોખા રાંધેલા, દૂધની અંદર ભેળવો, થોડી ખાંડ નાખો, મહાદેવજીને આજે બરાબર ક્રશ કરી અને સરસ મજાનું એક લુગડી બનાવી અને ધીમે ધીમે મહાદેવજી ઉપર અભિષેક કરો અને ત્યારબાદ ગંગાજળ અથવા તો શુદ્ધ જળથી ભગવાન શ્રી ભોળાનાથને સ્નાન કરાવો તો જલધારા શિવપ્રિય. આજનો દિવસ તમારા માટે માનસિક શાંતિવાળો બનશે અને માનસિક શાંતિ મળે એટલે સમજી લો બધી જ બાબતોમાં શાંતિની પ્રાપ્તિ થાય. કોઈ પણ વ્યક્તિ જ્યારે પગરખા પહેરતું હોય અને એ પગરખા બીજા વ્યક્તિ પહેરે છે તો એમ કહે છે પનોતી છે. મંદિરોમાં જે મોટા ભાગે પગરખાઓની ચોરીઓ થતી આપણને જોવા મળે છે એટલે આપણે ઘણી વખત કહીએ કે ભાઈ શું કર્યું, આપણી પનોતી ગઈ. બરાબર. તો બને ત્યાં સુધી કોઈના પહેરેલા પગરખા પહેરવા નહીં, આ વસ્તુને ધ્યાનમાં રાખવી. મંત્રની વાત કરીએ તો ઓમ શાંતિ પ્રિયાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જ્યાં જ્યાં અશાંતિ દેખાતી હોય ત્યાં પહેલી આંગળીને અંગૂઠા વડે દાબી અને ઓમ શાંતિ પ્રિયાય નમઃ આ મંત્રના બને એટલા મંત્ર જાપ કરવા, જેના કારણે મન પ્રસન્ન રહેશે તમારું. કાચી કેરી અને એનું જો આજે ખટાશ આવે એની અંદર એનું દાન કરવામાં આવે આજના દિવસ માટે તો વધારે ખૂબ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપણા સૌનો એક પ્રિય કાર્યક્રમ છે કે જેમાં જ્ઞાન આધ્યાત્મિકતાની વાતો કરીએ છીએ. આપના પ્રશ્નોનો જવાબ જ્યોતિષના માધ્યમથી આપણે આપીએ છીએ. આપ પ્રશ્ન પણ પૂછો છો, ફોન દ્વારા આપના ફોન લાગી જાય છે તો આપણને આનંદ થાય છે. પણ જેના ફોન નથી લાગતા એને થોડી પીડા રહે છે કે મારે પૂછવું છે છતાંય મારે કેવી રીતનું પૂછવું. તો એના માટે વીટીવીના માધ્યમથી એક સારી સગવડ આપણા માટે કરેલી છે અને એ છે તમારા પ્રશ્નોનો જવાબ પત્ર દ્વારા તમને મળે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે? અહીંયા જે એડ્રેસ આપવામાં આવે છે એ એડ્રેસ તમે નોંધી લેજો અને ત્યારબાદ તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારો જે પ્રશ્ન હોય તે પ્રશ્ન લખી અને એ સરનામે મોકલી આપજો. યથા સમયે એ લેવા માટે અમે પ્રયત્ન કરીશું. તો એના માટેનું અમારું આ સરનામું પણ નોંધી લો. કાર્યાલયની રૂબરૂ મુલાકાત લઈ અને આપના પ્રશ્નોના સમાધાન માટે જો આપ આવવા ઈચ્છતા હોવ તો આપનું સ્વાગત છે. એના માટે પણ અમારો મોબાઈલ નંબર અને અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે બસ આટલું જ. કાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.